લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ચિરાગ કુરડિયા, પોલીસ મહાનિરીક્ષક, સરહદી રેન્જ કચ્છ ભુજ તથા શ્રી અક્ષયરાજ, પોલીસ અધિક્ષક બનાસકાંઠા જિલ્લાનાઓએ પ્રતિબંધિત માદક પદાર્થની હેરાફેરી તથા વેચાણને કરતા આરોપીઓને પકડી પાડવા સૂચના કરી હતી. શ્રી એસ.એમ. વારુતરિયા, નાયબ પોલીસ અધિક્ષક, થરાદ વિભાગ અને થરાદ નાઓએ શરૂ કરાવેલા એનો ડ્રગ્સ અભિયાન અંતર્ગત આપેલી સૂચના મુજબ થરાદ પોલીસ ટીમ થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં માદક પદાર્થ અને નશીલા પદાર્થના વેચાણ, વેપાર કરતા ઇસમો સતત વોચ તપાસ ગોઠવી હતી. તેમજ આંતરરાજ્યમાંથી ગેરકાયદેસર રીતે હેરાફેરી કરી માદક પદાર્થ સાથે સંકળાયેલા ઇસમો ઉપર નજર રાખવામાં આવી હતી. આવા પ્રકારની પ્રવૃત્તિ અટકાવવા સારું પોલીસ સ્ટાફના માણસો દ્વારા ખેડા ચેકપોસ્ટ પર સઘન અને સચોટ વોચ રાખીને શ્રી આર.આર. રાઠવા, પોલીસ ઇન્સ્પેક્ટર તથા સી.પી. ચૌધરી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા થરાદ પોલીસ સ્ટાફના માણસો ખેડા ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન સાંચોર તરફથી આવતા વાહનોમાંથી પેસેન્જર વાહન ચેકિંગમાં એક પેસેન્જર ઇકો ગાડીમાં શંકાસ્પદ ઇસમ બેઠેલો મળી આવતા તેને ચેક કરતા તેના કબજામાંથી કોલેજ બેગમાં સેલોટેપ પટ્ટી વીંટાળી પ્રતિબંધિત મેફેડ્રોન ડ્રગ્સના જથ્થાની હેરાફેરી વેચાણ સારું લઈ જતા પકડાયા હતા. જે પકડાયેલા ઇસમ પાસેથી આ મેફેડ્રોન ડ્રગ કુલ 375 ગ્રામ, કિંમત ₹37,50,000નો કોમર્શિયલ ક્વોન્ટિટીનો જથ્થો ગેરકાયદેસર મળી આવતા તે તથા અન્ય મુદ્દામાલ સહિત કુલ કિંમત ₹37,55,300નો મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મુરજી ચૌધરી, થરાદ. બનાસકાંઠા પોલીસમાં થરાદ ડિવિઝનની પોલીસ દ્વારા અને ખાસ કરીને થરાદ પોલીસ સ્ટેશન દ્વારા અમારા ભુજ રેન્જના આઈજીપી શ્રી કોરડિયા સાહેબની સૂચનાથી અને અમારા એસપી શ્રી અક્ષયરાજ સાહેબની સૂચનાથી એવી સૂચના હતી કે નાકાબંધી ઉપર જે અમારા ચેકપોસ્ટ છે ત્યાં સખત વાહન ચેકિંગ થાય અને કોઈપણ પ્રકારનો મતલબ ડ્રગ્સ છે કે બીજી ડ્રગ્સને લગતી કોઈ મતલબ વસ્તુઓ આપણા ગુજરાત રાજ્યમાં પ્રવેશે નહીં, એની પૂરેપૂરી તકેદારી રાખવી અને ચુસ્ત વાહન ચેકિંગ કરવું. આવી સૂચનાના હિસાબે અમારું ખોડા ચેકપોસ્ટ પાસે જે ચેકપોસ્ટ છે ત્યાં સખત વાહન ચેકિંગ થાય છે અને આ વાહન ચેકિંગ દરમિયાન અમે તારીખ 3/5ના રોજ વાહન ચેકિંગ દરમિયાન એક ઇકો કારવાળો આવે છે, એને રોકીને ચેક કરતા એમાં પેસેન્જર તરીકે બેઠેલા વ્યક્તિ પાસેથી 375 ગ્રામ જેટલું એમડી ડ્રગ્સ મળી આવે છે. બજાર કિંમત પ્રમાણે 37,50,000નો ડ્રગ્સ થાય છે. એ આરોપીને તુરંત પકડી લેવામાં આવે છે અને કાયદેસર એના વિરુદ્ધ ગુનો પણ રજીસ્ટર કરવામાં આવે છે. ત્યારબાદ આ જે એમડી ડ્રગ્સ છે એ કોને વેચવા જતો હતો તેવી પૂછપરછ દરમિયાન આ ડ્રગ્સ છે એ ભુજનો એક શખ્સ છે કે જેને પણ અમે રાઉન્ડ અપ કરી લીધેલો છે અને એની પાસેથી આ ડ્રગ્સ એને પહોંચાડવા જવાનો હતો. ડ્રગ્સ કોની પાસેથી લેવો એ શખ્સનું પણ અમારી પાસે નામ ખુલી ગયું છે. આમ અમે અત્યાર સુધીમાં રાકેશ હીરારામ બિશ્નોઈ, જે ગાંધીસાગર જિલ્લાનો વતની છે, રાજસ્થાનની, તેને અમે પકડી લીધેલ છે અને જે ભુજનો શખ્સ છે મોહમ્મદ અબ્દુલ મોખા કે જેને આ મુદ્દામાલ આપવાનો હતો તેને પણ અમે રાઉન્ડ અપ કરી લીધેલો છે. બીજા આરોપી જેની પાસેથી આ લઈ આવેલા તેની અમે તપાસ કરી રહ્યા છીએ. કુલ અમે એની પાસેથી 3,75,00,000નું 37,50,000નું અમે ડ્રગ્સ એની પાસેથી કબજે કરેલ છે અને આગળની કાર્યવાહી અમારા થરાદના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી રાઠવા ચલાવી રહ્યા છે.